શહેરમાં ઉર્જા બચત અને પર્યાવરણ જાળવણી માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સોલાર ટ્રીનો નવો કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે પાલિકા દર વર્ષે અંદાજે 130 કરોડ રૂપિયાનું વીજળી બિલ ભરે છે, જેને ઘટાડવા માટે સૌર ઉર્જા તરફ વળવાનું આયોજન છે. શહેરના ગાર્ડન, ટ્રાફિક સર્કલ અને ઓછી જગ્યા ધરાવતા વિસ્તારોમાં કુદરતી વૃક્ષ જેવા દેખાતા સોલાર ટ્રી લગાવવામાં આવશે, જે વીજ ઉત્પાદન સાથે શહેરની સુંદરતા પણ વધારશે. પ્રથમ તબક્કામાં 3 સ્થળોએ ટ્રાયલ તરીકે સ્થાપન કરવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં 12 અને કુલ 36 સ્થળોએ આ પ્રોજેક્ટ વિસ્તરશે. આ પહેલથી ઉર્જા ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. આપ જાણો છો કે અત્યારે વૈશ્વિક સ્તરે પણ અત્યારે જે ટેમ્પરેચર્સ વધી રહ્યા છે અને સાથે સાથે એનર્જી ડિમાન્ડ પણ વધી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા લગભગ વર્ષમાં 130 કરોડ રૂપિયા પબ્લિક યુટિલિટીઝ અને પબ્લિક સ્ટ્રીટ લાઇટ્સ અને પબ્લિક એનર્જી મેકેનિઝમ માટે બિલ દર વર્ષે આપતું જાય છે. આ ઇલેક્ટ્રિસિટી બિલ્સને કેવી રીતે ઓછું કરવી અને જે કન્વેન્શનલ એનર્જી સોર્સિસમાંથી નોન કન્વેન્શનલમાંથી કન્વેન્શનલમાં માઇગ્રેશન અમુક સમય મર્યાદામાં થતું હોય છે. ગુજરાત રાજ્ય જે એનર્જી પોલિસી છે 2021 અને પછી 2023 અને હવે 2025નું કમ્બાઇન્ડ એનર્જી પોલિસીમાં રિન્યુએબલ એનર્જીને પણ પ્રાધાન્યતા આપી રહ્યા છે. આપ જાણો છો કે અમારા પાસે નેચરલ એનર્જી સોર્સ જે સૂર્ય છે એના આધારે ઘણા બધા દેશો અત્યારે નેટ ઝીરો તરફ જઈ રહ્યા છે. ગુજરાત અને ભારત પણ નેટ ઝીરોનું પોલિસી છે. નેટ ઝીરો તરફથી જવા માટે 2047 અને 2070 નું 2 નેટ ઝીરો ટાર્ગેટ્સ પણ રાખ્યા છે. એમાં અલગ અલગ મેકેનિઝમ્સથી અલગ અલગ કરી રહ્યા છે અને આપ જાણો છો કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનું પણ સોલર માટે પ્રામાણિકતા આપીને લોકલ રેઝિડન્ટ્સને પણ સોલર તરફથી જવા માટે જ્યારે પ્રામાણિકતા અને આપણે પ્રોત્સાહન કરીએ છીએ, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું એનર્જી બિલ્સને પણ ઓછું કરવાનું, એનર્જી એફિશિયન્સી વધારવાનું અને લોંગ ટર્મમાં ગ્રીન એનર્જી તરફથી જવાનું એક આયોજન અમે કરી હતી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.